નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। કદવાલ પાસે સિમેન્ટની આડમાં દારૂનો જથ્થો ઝડપાયો। દાહોદ એલસીબી ₹39.91 લાખનો મુદ્દામાલ ઝડપી રાજસ્થાનના આરોપીને દબોચ્યો। જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કદવાલ ગામ નજીક દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી। સિમેન્ટની થેલીઓની આડમાં છુપાવી લઈ જવાતો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બિયરની જંગી ખેપ ઝડપી પાડી હતી। પોલીસે ટ્રકમાંથી કુલ 499 પેટીઓમાં ભરેલી 14,040 બોટલો સાથે કુલ ₹39.91 લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના એક આરોપીને ઝડપી પાડ્યો હતો। એલસીબી આ કાર્યવાહીથી જિલ્લામાં બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ દારૂની હેરાફેરી માટે ટાટા ટ્રક નંબર RJ09GE6721 માં ખાસ જોરખાનું તૈયાર કરવામાં આવ્યું હતું। ટ્રકમાં ઉપરથી સિમેન્ટની થેલીઓ ભરી કાયદાની આંખમાં ધૂળ ઝોંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બાતમીના આધારે એલસીબી ટીમે જાલોદથી સંજેલી તરફ જતા માર્ગ ઉપર વ્યૂહાત્મક વોચ ગોઠવી ટ્રકને ઝડપી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ અને ટીન બિયરની મોટી ખેપ મળી આવી હતી। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે। ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફથી આવતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા એલસીબીને સઘન કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી હતી, જેના અનુસંધાને એલસીબીની જુદી જુદી ટીમો સતત પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં લાગેલી હતી। આ કાર્યવાહીમાં પોલીસે રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસી રાજમલ ઉર્ફે રાજુ બાબુલાલ કીર ઉંમર વય 29 ને ઝડપી પાડ્યો હતો। આરોપી ટ્રક મારફતે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બિયર મળી કુલ 499 પેટીઓ, 14,040 બોટલો, કિંમત ₹19.38 લાખ, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ₹20 લાખનો ટ્રક, મોબાઈલ ફોન, સિમેન્ટ 120 થેલા, તાડપત્રી અને અન્ય દસ્તાવેજો મળી કુલ ₹39.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। દાહોદ એલસીબીની આ સફળ કામગીરીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ ઉભો થયો છે। પોલીસ દ્વારા સતત સક્રિયતા દાખવી પ્રોહિબિશનના ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાતા બુટલેગરો માટે આ કાર્યવાહી ચેતવણી સમાન માનવામાં આવી રહી છે। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ડોલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM માળી, જીબી રાઠવા, NB પરમાર સહિત એલસીબી સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની આ ઉત્તમ કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।